હવે આપણી પાસે આપણું પોતાનું મંચ, હવે થશે આદિવાસીઓના હકની વાત, હવે આપણી પાસે આપણી પોતાની ન્યૂઝ ચેનલ, હવે સંભળાશે આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરા અને આદિવાસીઓની શૂરવીરની શૌર્યગાથાનો સંવાદ. જીજે દેશી ન્યૂઝનો મંચ બતાવશે સમગ્ર ભારતને જળ, જંગલ, જમીન અને આદિવાસીઓની સંઘર્ષની વાત. આવો જોડાઓ આપણા અસ્તિત્વ, અસ્મિતા, અધિકારની નવી સફરમાં. નવી શરૂઆત, આદિવાસીઓનો અવાજ. જીજે દેશી ન્યૂઝ. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળાના નવા મકાનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ જીજે દેશી ન્યૂઝ દ્વારા શાળાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને તંત્ર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરતા નવા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રોજ સુરત જિલ્લાના બારડોલી તાલુકા ખાતે 4 ગામોમાં 170 ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે બારડોલીના મોટી ભટલાવ ગામ ખાતે પ્રાથમિક શાળાના 2 નવા ઓરડાનું ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સરપંચ શ્રી તારાબેન, આચાર્યશ્રી તથા શિક્ષકો અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિશોરભાઈ ચૌધરી, બીજેપી કાર્યકર્તા જીતુભાઈ વાસિયા તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા. ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત માન્ય ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા સાહેબ જેઓ પધાર્યા હતા, સાથે મુખ્ય ગામના વડીલો અને ગામના નાના ભૂલકાઓ જેઓ ખૂબ આતુરતાથી રાહ જોતા હતા એવા આપણી શાળાનું ખાતમુહૂર્ત થાય છે. તો એ ખાતમુહૂર્ત પ્રસંગે જે કઈ વડીલ મિત્રો આપણા શાળા માટે આજે હાજર રહ્યા છે એ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેથી આપણું શાળાનું જે ગૌરવ છે એ ખૂબ વધે અને બાળકો ખૂબ જ શાંતિથી ભણી શકે. એટલા માટે આ કાર્યક્રમ ખૂબ શાંતિથી પત્યો અને સૌ મિત્રો જે પધાર્યા એ સર્વનો ફરીથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ માણિકપુર ગામ ખાતે 11:30 કલાકે પ્રાથમિક શાળા માણિકપુરના 2 નવા ઓરડાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા તથા જીતુભાઈ અમે ગામના સરપંચ અને વડીલોએ હાજરી આપી હતી. ત્યારબાદ બેડી હળિયા મઢી ખાતે ગામના આગેવાનો તથા જીજે દેશી ન્યૂઝના અહેવાલથી તથા ગામના વડીલો દ્વારા ઘણા વર્ષોના પ્રયાસ બાદ આજરોજ મઢી બેડી ફળિયા પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેથી ગામના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યું હતું. જ્યાં ગામના સરપંચ શ્રી પુષ્પાબેન, ગામના વડીલો, આચાર્યશ્રી તથા શિક્ષકો હાજર રહ્યા હતા અને નાની ભટલાવ ગામ ખાતે પ્રાથમિક શાળાના 2 નવા ઓરડાનું ખાતમુહૂર્ત ગામના સરપંચશ્રી અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. બારડોલી તાલુકાના 4 ગામોમાં સ્કૂલના ઓરડાઓ એટલે કે પ્રાથમિક શાળાના ઓરડાઓ જે ખૂબ જૂના અને જર્જરિત હતા એને નવા કરવા માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજિત 10 જેટલા ઓરડા 4 ગામમાં બનવાના છે. આજે મઢી એટલે મઢી બેડી ફળિયામાં 4 જેટલા ઓરડાઓનું 80 લાખ રૂપિયાનો ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એ જ રીતે મોટી ભટલાવ, નાની ભટલાવ, બેડી ફળિયા અને માણેકપોર ગામે એમ 4 ગામે 10 જેટલા ઓરડાનું ખાતમુહૂર્ત કરીને 9 માસની અંદર અમે એને લોકાર્પણ કરીશું. ખૂબ જરૂરિયાત હતી. એવી જ રીતે અમે 170 મહુવા વિધાનસભાના કાર્ય વિસ્તારમાં દરેક સ્કૂલો જે 100 વર્ષ 150 વર્ષ જૂની બધી સ્કૂલો હતી એની જગ્યા પર નવી પ્રાથમિક શાળાના ઓરડાઓ અમે બનાવીએ છીએ. સરકારમાંથી મહદ અંશે અમે મંજૂર કરી દીધા છે અને બાકી હશે એને મંજૂર કરી સત્વરે એ ઓરડાઓ બાંધીશું. આ વિસ્તારમાં વિકાસના કાર્યમાં રસ્તા, પુલ, પીવાના પાણીની સુવિધા, શિક્ષણની સુવિધા, હરેક ક્ષેત્રે આવાસોથી માંડીને તમામ જનતાને સર્વાંગી વિકાસ થાય એવો સરકારનો જે અભિગમ છે, સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને સાથે લઈને વિકાસ કરવાની જે અભિગમ અમારા રાજ્ય સરકારના અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં અમે કરી રહ્યા છીએ. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે
અમને જે સૂત્ર આપ્યું છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌને સાથે લઈને ચાલીને ગ્રામ્ય વિકાસ કરવો, સર્વાંગી વિકાસ કરવો, એવો સૂત્ર સાથે અમે સૌ સાથે મળીને આજે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિશોરભાઈ, અમારા મહામંત્રી ભાઈ જીતેન્દ્રભાઈ વાસિયા, અર્જુનભાઈ અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચાના પ્રમુખ, અને આ ગામના સરપંચ શ્રી પુષ્પાબેન અને આગેવાનો અને શિક્ષકગણ અને જે શિક્ષકોના જે ટીપીઓ એટલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે. અને મને આશા છે કે 9 મહિનાની અંદર જે અમારો સમય નિર્ધાર છે એમાં અમે લોકાર્પણ કરીશું. નમસ્કાર, જોહાર. હું છું સનાબાજી માટે સરાહનીય વાત છે. અને આજે આપણે વાત કરીશું ચીખલી તાલુકાના કલિયારી ગામમાં એક મહિલા ત્યાં એક એવી ઘટના બની છે જેના માટે ઓફિસ ઉપર હંમેશા જનતા દરબાર ચાલતો હોય છે અને જનતા દરબારમાં લોકોના પ્રશ્નનો સોલ્યુશન પણ થતું હોય છે. સાંસદ ધવલ પટેલ